એક બીજું લેપટોપ હતું ઈ ક્યાં લઈ જાય છે એટલે ચાલુ ગુડ મોર્નિંગ આવે છે અવાજ યસ ચાલો જો ફટાફટ જોઈન્ટ થાઓ અને વિડિયો ચાલુ કરો કેમેરો તમારો જે લોકો કરી શકતા હોય ઉદાહરણ 22 છેલ્લે કર્યું તો સમાચાર પત્ર વાળું યાદ છે તમને ઓકે હવે આપણે ઉદાહરણ 23 કરશું હવે જો હવે બધા સૂત્રો ઉપરથી છે કોઈ ખુદ પ્રશ્ન નથી એમ ઓકે ચાલો ઉદાહરણ 23 બચ્ચા ઉદાહરણ 23 અને તમને યાદ હોય તો 1.3 માં બે દાખલા બાકી હતા 17મો અને 18મો ખબર છે તો ઈ આના જેવા જ છે એટલે ઈ બાકી રાખ્યા હતા આની આરે લેવાતા તો આ બધા આજે પૂરું કરી દઈએ બરોબર ઓકે ચાલો જો ઉદાહરણ 23 એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની બે ઘટનાઓ A અને B માટે P of A is equal to 2P of B is equal to 4 is equal to 4 P of A छेद B is equal to 0.6 આ બધા જ જો આ પહેલું આ અને આ બધા જ સમાન વેલ્યુ વાળા છે અને બધાની વેલ્યુ કેટલી છે 0.6 क्लियर ओके अभी आगे देखो मेळवવાનું શું છે તો પહેલા તો A ડેશ છેદ B ડેશ બીજું A ડેશ યો B ડેશ ત્રીજું A માઈનસ B અને ચોથું B માઈનસ A આ બધી ઘટનાઓ છે આ બધી શું છે પણ ગોતવાની છે એની સંભાવના જો ઈ ગુજરાતીમાં લખેલું છે હોય તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો એટલે નીચે આ ઘટનાઓ છે એની આપણે સંભાવના મેળવવાની છે ક્લિયર તો જોવો તો બચાવ P of A બરાબર 2 P of B બરાબર 4 P of A છેદ B બરાબર 0.6 હોય તો P of A બરાબર શું થશે 0.6 આ બધું હરખું જ છે નો ખબર પડી ઓકે 2 P of B બરાબર શું થશે 0.6 તો P of B બરાબર શું થશે 0.3 રેડી ઓકે 4 P of A છેદ B બરાબર ઓલસો કેટલા થશે 0.6 તો P of A છેદ B આ 4 નીચે જાય 0.6 ભાગ્યા 4 એટલે 0.15 કેલ્સી ની મદદથી થઈ જાય રેડી તો જોવો તો બચાવ આપણી પાસે P of A છે આપણી પાસે P of B આવી ગયો અને આપણી પાસે P of A છેદ B આવી ગયો હવે ખાલી ઘટે કોણ આપણી પાસે હું માંગ્યું ઈ થોડીક વાર છોડો હું માંગ્યું છે ઈ થોડીક વાર છોડો હવે આપણી પાસે ચાર વસ્તુ મેઇન હોય A B છેદ ને યોગ તો ઘટે કોણ યોગ વાળું ઘટે તો એનું સૂત્ર મૂકી દઉં P of A આ માંગ્યું નથી પણ જરૂર પડશે જ આ ગોતી જ લેવાનું મેં આવું 75 વાર કીધું છે
P of A plus P of B minus P of A છેદ B. તો P of A 0.6, આ 0.3 અને આ 0.15. રેડી? તો આ થશે 0.75. ઓકે, આ માગ્યું નહોતું તોય આપણે ગોતી લીધું. ચાલો રેડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને. હવે પેલું શું ગોતવાનું છે? તો કે A ડેશ યોગ B ડેશ ની સંભાવના. આ ઘટના છે પણ એની સંભાવના ગોતવી છે તો આગળ P. ઓકે રેડી? બોલો, દ મોર્ગન નો નિયમ. આને આમ લખી શકાય A છેદ B આખાનો ડેશ, કે ન લખી શકાય? લખી શકાય. આખાનો ડેશ હોય ને આમ લખી શકાય 1 માઇનસ P of A છેદ B. તેથી 1 માઇનસ A છેદ B આપ્યો છે 0.15. ઓહો, મિસ્ટેક થઈ ગઈ. કરતો વિડિયો કરો. અહીંયા જો પેલો માગ્યો છે છેદ, મેં લખી નાખ્યો યોગ. પેલા દાખલામાં છેદ છે, મેં બીજો ચાલુ કરી દીધો, નંબર પેલો આપી દીધો. તો બચ્ચા હું અહીં બીજો કરી નાખું, તમે સમજી શકશો ને? હે? ઓકે, હાસ. ચાલો, તો કેટલો જવાબ આવશે બીજાનો? 0, 1 માંથી 0.15 જાય તો 0.85. તો P of A ડેશ યોગ B ડેશ કેટલો આવ્યો? 0.85. હવે પેલો ગણીએ. ચાલો, P of A ડેશ છેદ B ડેશ. આને આમ લખાય P of A યોગ B આખાનો ડેશ. આખાનો ડેશ એટલે આમ લખાય 1 માઇનસ P of A યોગ B. તો 1 માઇનસ A યોગ B એટલે 0.75, એટલે આવશે 0.25. રેડી? રેડી? ઓકે, હજી બે વસ્તુ ગોતવાની બાકી છે ને. ત્રીજું શું ગોતવાનું છે? તો કે A માઇનસ B ની સંભાવના. A માઇનસ B, એ ભગવાન, જો અહીંયા રહ્યું ત્રીજું. ઓકે, એની સંભાવના ગોતવાની છે. એ ઘટના છે, આપણે સંભાવના ગોતવાની છે. આ તફાવત ઘટના થઈ. તફાવત ઘટના નામ લખી શકાય. A માંથી B બાદ હોય તો P of A માઇનસ P of A છેદ B. સૂત્ર છે 75 વાર આવી ગયું. તો P of A કેટલો છે? P of A તો કે 0.6. P of A છેદ B કેટલો છે? તો કે 0.15. તો જવાબ આવશે 0.45. અને ચોથું, કોની સંભાવના ગોતવાની છે? B માઇનસ A ની. તો એને આમ લખી શકાય P of B માઇનસ P of A છેદ B. લખાય? યસ. P of B કેટલો બચાવ? તો કે 0.3. P of A છેદ B કેટલો? તો કે 0.15. તો જવાબ આવશે 0.3 માંથી 0.15 જાય તો 0.15 જ વધે. લ્યો, થઈ ગયા પૂરા બધા દાખલા. એટલે આ એક દાખલાના બધા પેટા દાખલા પૂરા. ઓકે, હવે નેક્સ્ટ ગણીએ.
24મો જોવો યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની બે ઘટના એ અને બી માટે P of A dash is equal to કેટલું છે 0.3 રકમ આગળ નહીં વાંચતા હું અહીં લખતો જાઉં ને એમ જ વાંચું P of A dash એટલે પૂરક ઘટનાની સંભાવના આપી છે 0.3 તો બોલો આમાંથી P of A મળી જાય 1 minus P of A dash એટલે 1 minus 0.3 તો P of A શું થશે 0.8 એ ભગવાન સમજ પડી કઈ હા પછી હું આપ્યું છે તો કે પછી આપ્યું છે P of B ચાલો એમાં ડેશ ન થાય એટલે P of B છે ને આપણે P of B ની જરૂર પડવાની એટલે એમાં કઈ નહીં કરીએ ઓકે ચાલો એનાથી આગળ P of A યોગ B આપ્યો છે કેટલો છે 0.83 રેડી હવે જોવો તો બચાવો આપણી પાસે P of A છે P of B છે અને યોગ A છે ઘટે કોણ છેદ આ ચાર વસ્તુ આપણી પાસે હોવી જોઈએ એટલે બધું જ મળી જાય રેડી તો પેલા જો ઓમાં યોગ ઘટતો તો અહીંથી આગલા દાખલામાં આમાં એમાં છેદ આપ્યો તો આમાં યોગ આપ્યો છે છેદ ઘટતો ભલે ઓલું સૂત્ર લખ નાખી બધું મળી જાય તો હું માંગ્યું છે એ પછી આપણે જોઈએ પેલા આપણે છેદ મેળવી લઈએ તો સૂત્ર છે P of A યોગ B is equal to P of A plus P of B minus P of A છેદ B તો P of A યોગ B 0.83 P of A 0.7 P of B 0.6 અને માઇનસ P of A છેદ B ચલો આ માઇનસ P of A છેદ B છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય 0.7 ને 0.6 એટલે 1. એને એમ રાખો 0.7 અને આ 0.83 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય તો P of A છેદ B is equal to કેલ્સી થી કરી નાખું 0.7 પ્લસ 0.6 માઇનસ 0.83 એટલે આવશે 0.47 કેલ્સી ની મદદથી બાદબાકી સરવાળા થઈ ગયા કોઈ રોકેટ સાયન્સ નથી હોય ઓકે હવે આપણી પાસે ચારે ચાર વસ્તુ આવી ગઈ ચાલો A આવી ગયો P of A આવી ગયો P of B આવી ગયો P of A યોગ B આવી ગયો P of A છેદ B આવી હવે જી માંગ્યું હશે એ મળી જાય એ બધું આ ચાર થી જ મળે ચાલો હવે જોઈ હું માંગ્યું છે દીકરા ભાઈ રેડી તો માંગ્યું છે P of A છેદ B ડેશ એટલે આ શું છે ખબર આ છે P of A minus B આ સૂત્ર હતું A minus B તો A minus B માં હમણાં શું લખ્યું આપણે P of A minus P of A છેદ B રેડી તો P of A કેટલો હતો આપણી પાસે જો આ રહ્યો 0.7 હતો અને છેદ વાળો જો અહીં રહ્યો 0.47 તો P of A છેદ B ડેશ is equal to 0.7 માંથી 0.47 જાય એટલે વધે 0.23 લ્યો આવી હવે બીજું શું માંગ્યું છે A ડેશ છેદ B આનું ઊંધું છે એટલે આ આમ છે B માઇનસ A B માઇનસ A ને આગળ આપણે શું લખ્યું હતું P of B માઇનસ P of A છેદ B રેડી
તો પી ઓફ બી કેટલું હતું 0.6, આ એ છેદ બી હતું 0.47, તો જવાબ આવે 0.13 પી ઓફ એ ડેશ છેદ બી. आई बात समझ में કે નહીં आई? ચાલો આવી ગઈ. હવે આગળ 25મો. એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની કોઈ ઘટના એ બી પરસ્પર નિવારક છે. નિવારક છે એટલે છેદગણ ખાલી ગણ, અને પી ઓફ એ છેદ બી એટલે 5 ઓલા 0 સોરી, નિવારક એટલે છેદગણ ખાલી ગણ અને સંભાવના 0 થશે. તમે સમજી શકો છો? યસ. તો પછી હું અહીં લખી નાખું એ અને બી નિવારક છે ઘટના હોવાથી. તો નિવારક હોય તો છેદગણ શું થશે? 5. એ 0 નહીં, 5, અને એની સંભાવના 0 થશે. ઘટના 5 થાય, સંભાવના 0 થાય. હો ઓકે. હવે આગળ વાંચો. 3p of a is equal to 4p of b is equal to 1. તો ગોતવાનું છે p of a યોગ b is equal to ફલાણ. રેડી? ઓકે. હવે જોવો તો 3p of a આ બધાય વચ્ચે બરાબરની નિશાની છે એટલે આમ લખ નખાય 3p of a is equal to 1 અને 4p of b is equal to also 1. ઓકે, તો p of a શું થશે બચાવ? 1/3 અને p of b શું થશે? 1/4. રેડી? હવે આપણે ગોતવાનું છે શું? તો કે p of a યોગ b. ચલો એનું સૂત્ર લખો. તો કે p of a plus p of b minus p of a છેદ b થાય. પણ નિવારક હોય તો આ માઇનસ કરવાની જરૂર નથી, કારણ કે તો 0 છે. તો 0 માઇનસ કરો કે ન કરો બિચારો શું ફેર પડશે 0 માં? હે ભગવાન, અને નહીં સમજે. જોજો, નથી સમજતા? યસ, સમજો છો. તો હું માઇનસ એ છેદ બી નથી લખતો. ઓકે, યસ. તો p of a આપણી પાસે છે 1/3, p of b આપણી પાસે છે 1/4. 3 ને 4 12 લસા આવશે, ચોગડો અહીં ગુણાઈ જાય, તગડો અહીં ગુણાઈ જાય. therefore p of a યોગ b is equal to આવે 7/12. चल, अभी आई बात समझ में? यस. अभी आगे देखो. एक यादચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની પરસ્પર નિવારક અને નિષેધ ઘટના abc છે. કેટલામાં આવ્યા? 26મો. a b અને c પરસ્પર કેવી છે? નિવારક છે અને નિષેધ છે. ઓકે, નિષેધ એટલે ત્રણેયની સંભાવનાનો સરવાળો 1 થશે. ઓકે, હવે આપ્યું છે 2p of a જોજો બરાબર 3p of b બરાબર 4p of c, અને એના બરાબર કઈ નથી આપ્યું. જો આગળના દાખલામાં એના બરાબર 1 આપ્યો એટલે તરત વેલ્યુ મળી ગઈ. આમાં આ ત્રણેય બરાબર છે પણ એના બરાબર શું છે એ નથી આપ્યું. તમે સમજો છો મારી વાત? તો હું આના બરાબર ધારી લઉં. ધારો કે આ બધાય બરાબર છે x. મેં આગળ એક દાખલામાં k લીધો તો યાદ હોય
તો x કે ગમે ઈ લઈએ કે આમાં x છે ચોપડીમાં એટલે મેં x લીધો, નહીતર વળી પાછા ખોટું ભણાવીને વયો ગયો. સમજ પડે છે? આમાં x છે એટલે હું x લઉં, બાકી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો એના બરાબર હાથી હોતી લખી તો જવાબ આવી ગયો. ઓકે, ચાલો તો બચાવ 2p of a is equal to x થશે, 3p of b is equal to also x અને 4p of c that is also x થાય. યસ, તો p of a શું થશે? x ના છેદમાં 2, p of b શું થશે? x ના છેદમાં 3 અને p of c શું થશે? x ના છેદમાં 4. તો આપણે p of a, p of b, p of c મળી ગયા, પણ યાર ચલ વાળા મળ્યા, x વાળા. તો હવે આપણે ગમે એમ કરીને x ની વેલ્યુ ગોતવી પડશે, ગમે એમ કરી કે નહીં ગોતવી પડે? ગોતવી પડશે ને. ચાલો હવે જોવો તો કેમ ગોતશું? a b c નિશેષ ઘટના હોવાથી, કેવી ઘટના હોવાથી? નિશેષ ઘટના હોવાથી એના સંભાવનાનો સરવાળો કેટલો થાય? યસ, 1 થશે. ચાલો લખો, x ના છેદમાં 2, x ના છેદમાં 3, x ના છેદમાં 4 બરાબર 1. આનો લસા 12 આવશે. 2, 3 ને 4 નો લસા કેટલો આવશે? 12. કેમ 12 આવે ઈ મને ન ખબર પડતી હોય આનો લસા 12 આવે કે નહીં, તો જો આમ કરાય, બધું લખ નાખો. 2 તેરી 6, 6 ચોક 24, બધા આંકડા લખ નાખો. હે ભગવાન. યસ, ઓકે, તો છેદમાં કેટલા લખ્યા? 24. અહીંયા પેલા પદના છેદમાં કેટલા છે? 2, એટલે કેટલા વડે ગુણવા પડે? 12 વડે, તો 12x. આને 8 વડે ગુણવો પડે, 8 તેરી 24 એટલે 8x. અને આને 6 વડે ગુણવો પડે, 4 એકા 4, 4 6 24 બરાબર કેટલા આવશે? 1. 12 ને 8 20 6 26. આવ્યા? 24 ના એકડા ભટકાવી દો, 26 નીચે વયો જાય, x શું આવશે? 24 ના છેદમાં 26. આ 24 એકાદ ગુણાઈ ગયો, 26 નીચે વયો ગયો. હવે છેદ ઉડાડી નાખો 2 વડે. 12 દુ 24, 12 13, ઓલા સોરી 12 દુ 24, 13 દુ 26. ઓલો સીધો 12 લસા લીધો હોત ને બચાવ, તો છેદ નો ઉડાડવા પડે. તો ભલે ને છેદ ઉડાડવા પડે તો એક જ મિનિટ હો. ઓકે, તો છેદ નો ઉડાડવો પડે જો 12 લસા લીધો હોત તો, પણ છેદ ઉડાડવો પડે તો વાંધો નહીં. હવે આ કઈ એટલો નોર્મલ છેદ છે આ. ઓકે, તો હવે p ઓફ a શું હતું? x ના છેદમાં 2 હતું ને. જો અહીંયા, જો આ રહ્યા, હતા. હા, તો x મળી ગયો આપણને 12 ના છેદમાં 13. તો હવે બધામાં મૂકી દો. p ઓફ a x ના છેદમાં 2 એટલે 12 ના છેદમાં 13
છેદમાં 2. હવે જો આ બગડો છે ને એ આખાનો છેદ છે એટલે છેદનો છેદ નથી, 13 નો 1 નો છેદ નથી, નહીતર ઉપર વયો જાય. તમે સમજો છો મારી વાત? આમાં 13 નીચે આવશે એટલે 12/2 ગુણ્યા 13 એટલે 6/13. પી ઓફ બી x/3 એટલે 12/3/3 એટલે 13 નીચે આવશે. છેદ ઉડાડો 3 ચોકુ 12 એટલે 4/13. અને પી ઓફ સી x/4 એટલે 12/13 અને છેદમાં 4 એટલે 12/4 ગુણ્યા 13. 4 વડે છેદો 4 તેરી 12 એટલે 3/13. ક્લિયર? ઓકે, હવે બધા આવી ગયા. હવે હું માગ્યું સી જો. હવે અહીંયા જોઈએ. માગ્યું છે a યોગ b. p ઓફ a યોગ b માગ્યું છે. p ઓફ a યોગ b નું સૂત્ર શું થાય? p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છેદ b થાય. પણ આ નિવારક ઘટના છે એટલે આ છેદ માઈનસ છેદ ગણ ખાલી ગણ આવે તો એ કરવાની જરૂર જ નથી. તો ખાલી આટલું લખું તો હાલે કે નો હાલે? હાલે. પી ઓફ એ 6/13 વત્તા 4/13 બરાબર 10/13. હવે પી ઓફ બી યોગ સી તો પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ બી છેદ સી. પણ એબીસી ત્રણેય નિવારક ઘટના છે તો આનો છેદગણ ખાલી ગણ આવશે અને એનો છેદગણની સંભાવના આ 0 થઈ જાય તો એ કરવાની કઈ જરૂર છે નહીં. તો પી ઓફ બી 4/13 પી ઓફ સી 3/13 therefore 7/13. अभी आई बात समझ में कि नहीं आई? हेलो फोन करूं પછી आई बात समझ में? ओके ચાલો હવે ઓલા બે દાખલા બાકી હતા ને એને જોઈએ. રેડી? હમણાં એકવાર પેપર લેવા દેવા આવ્યા હતા ને છોકરા, તે બે છોકરીઓએ મને એવું કીધું કે સાહેબ તમે દાખલા ભૂલી ગયા છો. તો હું ભૂલ્યો નહોતો, મારે આ હકાવી ની હકાવવા. સમજ પડે છે? એટલે આગળ હાલશે ને એટલે ખબર પડશે મેં હું કામ બાકી રાખ્યા. ચાલો પેજ નંબર 26 ઉપર 17મો 1 પોઈન્ટ કેટલા પૂછેલા 1.2 સ્વાધ્યાય 1.2 પેજ નંબર 26 ઉપર 17મો અને 18મો બાકી હતો. છેલ્લે ઓલા લેમ્પ ચાલુ કર્યા ને લેમ્પ બંધ કરીને પછી રૂમ જ બંધ કરી દીધો હતો. ખબર છે? યસ. ચાલો 17મો જોવો. યાદચ્છિક પ્રયોગના નિર્દેશાવકાશની કોઈ બે ઘટના a અને b માટે p ઓફ a શું છે બચાવ 0.6 અને p ઓફ b શું છે 0.5 અને p ઓફ a છેદ b શું છે 0.15. અહીંયા જોવો તો હું માગ્યું ઈ જોવો માં. અહીંયા જોવો a છે b છે છેદ છે ઘટે હું યો તો મેળવી લેવું છે પેલા. ઓકે પેલા મેળવી લઈએ. ચાલો p of a યોગ b is equal to p of a plus p of b minus p of જો આ કરવું પડશે. નિવારક હોય તો જ આ છેલ્લું ન આવે. આમાં ક્યાંય લખેલ નથી નિવારક કે તમે જાતે સમજી ગયા છે નિવારક.
ઓકે પી ઓફ એ શું છે બચાવ 0.6 આ 0.5 આ 0.15 એક જ મિનિટ હો 0.6 પ્લસ 0.5 માઇનસ 0.15 એટલે 0.95 કેલ્સીની મદદથી હાલો એક આ બે અને આ ત્રણ ને આ ચાર वस्तु આવી गई अभी देखेंगे कि उसमें क्या पूछा है हमको बरोबर यस बरोबर अभी पहले वाला क्या पूछा है पी ऑफ ए छे बे पी ऑफ ए डैश એટલે પૂરક ઘટના that is 1 minus p of a is equal to 1 minus 0.6 therefore 0.4 કોઈ ના પાડી ને તો ઝાપટે મારીશ કોઈ ના નહીં પાડે આમાં ઓકે બીજું શું છે બીજું p of b minus a बचाओ b माइनस ए नाम लखाय p of b minus p of a छेद b हाँ तो p of b શું છે 0.5 અને a છેદ b શું છે 0.15 પોઈન્ટ કેટલા 5 એમાંથી પોઈન્ટ 15 બાદ પોઈન્ટ 35 આ ઉતાવળમાં હું બાદબાકી ખોટી કરું ને તો તમે ગણો તે સુધાર લેજો એમાં કઈ શીખવાનું ન હોય બાદબાકામાં ઓકે ઘણી વાર મને હે ઉતાવળમાં ભૂલ થઈ જાય આમે કેલ્સી મને બહુ યુઝ કરતા નથી આવડતું તમારે જેટલું સમજ પડે અને કોઈ વાર હું મોઢે ગણતરી કરતો હવા કરવા જઈએ ને આપણે હવા કરવા જઈએ એમાં ભૂલ થઈ જાય સમજાય છે તો તમે ગણો તો સુધાર લેજો જો કે નહીં થાય હું જોતો જઈશ પણ ઘણી વાર થઈ જાય છે ચાલુ મોઢે બોર્ડમાં ભૂલ થઈ જાય છે સરવાળા બાદબાકી મોઢે કરતા હોય ને એટલે થઈ જાય ओके चलो अभी क्या आया तीसरा तो कि P ऑफ A छेद B डैश A छेद B डैश એટલે શું થયું A minus B A minus B એટલે P of A minus P of A छेद B हे भगवान हाँ तो P of A શું આવે 0.6 અને A છેદ B 0.15 therefore 0.45 आवड़से ओके अभी फोर्थ वाला क्या आया P of A डैश छेद B बे ना डैश आवे ने એટલે મોર્ગન કાકાને યાદ કરવાના योग छेद नो योग ने आखाई नो डैश रेडी रेडी प्रियंका बेन तमे रेडी नहीं कहता ऑडियो ओपन करूं ऑडियो जो हाँ यस सर हाँ एमा योग छे छेद गण નથી केमा p of a ડેશ છેદ b ડેશ નથી p of a ડેશ છે योग b ડેશ છે એટલે ચોથામાં ને હા નહીં ચોથામાં છેદ જ છે બેન જો ચોપડીમાં योग છે ચોપડીમાં योग છે હુંય ચોપડી લઈને જ બેઠો છું ચોથામાં योग જ છે સર અને પાંચમામાં પાંચમો ક્યાંમાં છે 17માં 5 દાખલા નથી નહીં ચાર ચાર જ જ છે છે અહીં મારે 5 છે બોલો અમાર ચાર છે ઓકે તો એક કામ કરો હું ચોથો योग छेद वाળો ને योग वाળો બે ગણ દઉં ओके
કોઈ પાસે આ ચોપડી હોય તો પ્રોબ્લેમ ન આવવો જોઈએ, બરોબર? પછી તમારે જે જોઈએ એમાંથી લઈ લેજો. ઓકે ઓકે ક્લિયર? ક્લિયર. કર દો અનમ્યુટ હવે. હા ઓકે, ચાલો. a ડેશ છેદ b ડેશ. ઓકે, આ ચોપડીમાં નથી તો કઈ નહીં, આપણે ગણી નાખી. આખાનો ડેશ હોય તો p1 માઇનસ a યોગ b. પૂરક ઘટના વાળું. જો અહીં પેલામાં કર્યું તેવું જ. રેડી? ઓકે, તો 1 માઇનસ યોગ શું છે? 0.95. 1 માઇનસ 0.95 એટલે જવાબ આવશે 0.05. ઓકે, આ નથી ચોપડીમાં, આ છે નહીં. બરોબર ને પ્રિયંકા બેન? ઓકે, હવે ચોપડીમાં છે ઈ કરી દો. પાંચમું, p ઓફ a ડેશ યોગ b ડેશ. આ છે ચોપડીમાં? ઓકે, તો હું આઈ તક મારી ચોપડીમાં 5 એ 5 છે. હું સાહેબ રહ્યો ને એટલે ચોપડી મોટી હોય મારી. ઓકે, એવું કઈ નથી, પણ હશે ને નવી જૂની ચોપડીને હિસાબે કઈ ફેરફાર હશે. ઓકે, સાહેબની હિસાબે નથી ફેરફાર. ઓકે, p ઓફ a છેદ b આખાનો ડેશ. ધેરફોર 1 માઇનસ p ઓફ a છેદ b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ a છેદ b. ક્યાં ગયો? આપ્યો તો રકમમાં હો, આ રેડિયો ઉપર 0.15. તો 0.15, તો એક માંથી 0.15 જાય તો 0.85. હવે જેને 5 હોય 5 ગણ નાખજો, 4 હોય 4 ગણ નાખજો. रेडी? ओके, अभी कौन सा आया? अभी लास्ट वाला आया. ચાલો, કેટલામો આવ્યો? 18મો. નિર્દેશ અવકાશની બે ઘટના છે. p of a dash is equal to 2p of b dash is equal to 3 p of a છેદ b is equal to, આ બધા is equal to 0.6 છે. તો ગોતવાનું છે a માઇનસ b ને b માઇનસ a. આની સંભાવના ગોતવાની. જો આની સંભાવના. રેડી? હવે જો તો આ બધાય બરાબર 0.6 આપી દીધું છે. નો આપ્યું હોય તો x ધારવો પડે. અને તો નિવારક કે નિશેષ ઘટના હોવી જોઈએ એવું કઈ કીધું નથી તો આપ્યું જ હોય. ચાલો તો બચાવો. p of a dash બરાબર 0.6 લખી શકાય. ઓકે, 2p of b dash is equal to 0.6 લખી શકાય. એટલે p of b dash એટલે આમ થઈ જાય 0.3. બગડો નીચે જાય તો હે? ઓકે, અને આમાં ડેશ નથી તો 3p of a છેદ b is equal to 0.6. 3 નીચે જાય તો p of a છેદ b is equal to જશે 0.2. ક્લિયર? ઓકે, હવે જો p of a જોઈ છીએ આપણે, આ a ડેશ આવ્યું. તો આને આમ લખી શકાય p of a is equal to 1 minus p of a dash. Therefore 1 minus 0.6, so p of a is equal to 0.4. હવે i dash છે, જો p of b dash છે, જોવો તો એને આમ લખી શકાય p of b is equal to 1 minus p of b dash. Therefore 1 minus 0.3, તો p of b is equal to 0.7. અને આમાં ડેશ નથી, આ તો બરોબર જ છે. જો આ ત્રીજો. રેડી? હવે જુઓ
આપણી પાસે પી ઓફ એ છે, પી ઓફ બી છે અને છેદ વાળું છે ઘટે કોણ? યોગ વાળું. તો બોલો આપણે મેળવવું હોય તો મળે કે ન મળે? પણ જોવો તો ગોતવાનું શું છે? a માઇનસ બી ને બી માઇનસ એ. એમાં યોગની જરૂર જ નહીં પડે વાલાઓ. તો માનો કે તમે ભૂલથી ગોતી, મેં તમને કીધું છે 3 વસ્તુ આ હોય તો ચોથી ગોતી જ લેવાની, પછી આગળ જવા. તો માનો ભૂલથી તમે યોગ વાળું ગોતી લીધું તો કઈ વાંધો નહીં આવે, પડ્યું રહે, અહીંયા કઈ શરીરે ફોડકા નહીં થાય. તમે સમજો છો મારી વાત? ઓકે, પણ જરૂર નથી એટલે હું નથી ગોતતો, કે ગોતી દઉં? નથી ગોતતો. હાલો, તો પેલું હું ગોતવાનું કીધું છે આપણને? a માઇનસ બી. અને આમ લખાય બચાવ પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. ઓકે, પી ઓફ એ 0.4 અને a છેદ બી કેટલો? 0.2, એટલે આવશે 0.2. કોઈ ના પાડી એટલે વારો પાડી દે. હવે બીજું શું ગોતવાનું છે? પી ઓફ બી માઇનસ એ. ધેરફોર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ બી કેટલો છે? 0.7 અને એ છેદ બી કેટલો છે? 0.2. નહીં, હા 0.2, એટલે 0.5 આવશે. નો સમજાય? नो समझा? ओके, समझे गई. चलो, तो ये हो गया चैप्टर खत्म हमारा. रेडी? હવે આમાં કઈ બાકી છે નહીં. ઓકે, હવે કઈ ક્વેરી હોય તો આવજો સ્કૂલે, આપણે સોલ્વ કરશું બેઠા બેઠા. ઓકે, આમે હું ત્યાં નવરો જો કંટાળો આવતો હોય તો તમે આવો તો થોડો ટાઈમ જાય. બરોબર છે? ચાલો, હવે કાલથી આપણે નવું ચેપ્ટર, આના પછીનું ચેપ્ટર શરૂ કરી દેવું. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. બેઝિક એનો સંભાવના જ છે બેઝિક, પણ કઈ નથી. હવે 5-7 લેક્ચર છે તો લગભગ હું આવતું વીક આખું લઈ લઈશ, તો 5-7 લેક્ચરમાં ખતમ થઈ જાય, આ વીકમાં પતી જાય. ઓકે, પછી આપણે અસાઇનમેન્ટ શરૂ કરશું. અસાઇનમેન્ટમાં લક્ષ ને વિકલન ને સંભાવનાનું જે કંઈ હોય એ બધું. રેડી? હજી પરીક્ષાની તારીખ આવી નથી એટલે રોજ આપણે આ જ કરવાનું છે. બરોબર? રાઉન્ડ દીધા કરજો, ધીમે ધીમે રાઉન્ડ ના પેપર આવે ને એ દીધા કરજો આરામથી. ઓકે, કંટાળતા નહીં, એનાથી પ્રેક્ટિસ કર્યા જ કરજો. ચાલો, પૂરું કરું હવે. બાય. ધ્યાન રાખજો તમારું બધાનું, અને બીજાનું હોત ધ્યાન રાખજો.